કાલે જરૂર લાવી દઈશ. બસ આટલું બોલો અને જે તરત માની જાય એવી ઘરમાં એક જ વ્યક્તિ હોય અને તે છે દીકરી. નમસ્કાર મિત્રો, આ પંક્તિ યાદ આવી જાય જ્યારે આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે. જ્યાં અંબાના બેસણા હોય એવું કચ્છનું નાનકડું રૂપારું ગોધરા ગામ. પોતાના રથમાં 7 અશ્વો સાથે ભગવાન સૂર્યનારાયણ વસુંધરાને અંધકારમાંથી મુક્ત કરવા હજી રથ ઉપર આરૂઢ થયા છે તેવા સમયમાં જગદંબા સ્વરૂપ એક દીકરી પોતાના ભવિષ્યના પ્રશ્નોનું મનમાં મંથન કરતી બસ સ્ટોપ ઉપર બસની પ્રતીક્ષા કરી રહી હતી. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ખૂબ જ હિંમતથી લાચાર માં અને પોતાના 2 નાના ભાઈઓની જવાબદારી 22 વર્ષની આયુમાં પોતાના નાજુક ખભા ઉપર ઉપાડી લીધી. હજારો સવાલોના ભવંડરમાંથી હજી તો પોતાના ઉત્તરો શોધતી હતી ત્યાં તો મનુષ્યના રૂપમાં રહે કે હવાન પોતાની મોટરસાયકલથી ત્યાં આવી પહોંચ્યો. હજી તો પેલી દીકરી કઈ સમજી શકી હોત એના પહેલા તલવારના અસંખ્ય પ્રહાર કરી તે નરાધમ ત્યાંથી નીકળી ગયો. દીકરીનો એ અંતિમ સ્વર કેટલાયના હૃદય ચીરી આપાર થઈ ગયું. થોડી જ વારમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું. શું થયું, કોણે કર્યું, મારો પકડો જેવું ગણગણાટ શરૂ થઈ ગયું. કોઈ પોલીસને ફોન લગાડવાનું કહે છે, કોઈ 108 ને કોલ કરવાનું કહે છે અને કોઈ તો માનવતાને ભૂલી વિડીયો બનાવવામાં પડ્યું છે. પણ પ્રશ્ન છે એક યુવતીનું, એક સપનાથી ભરેલું ભવિષ્ય અને એક ઝાટકામાં બળી ગયેલી જિંદગી. બસ એક પરમાં એક માં પર આફત તૂટી પડે છે, 2 ભાઈઓની દુનિયા અંધકારમાં ગરકાવ થઈ જાય છે અને એક હસતો ખેલતો પરિવાર તૂટી પડે છે. એનો જવાબદાર કોણ? આજે એક યુવતી ચાલી ગઈ, આવતીકાલે તમારા કે મારામાંથી કોઈ હશે. ક્યાં સુધી આપણે મૌન રહીશું અને ક્યાં સુધી તંત્ર ખાલી વાતન આપતું રહેશે? સેવા, સુરક્ષા, ન્યાય અને હકીકત વચ્ચેના અંતરને કેવી રીતે બંધ કરીશું? કેમ અપરાધીઓને કાનૂનનો ભય નથી? તંત્ર શું કરે છે? કેમ વારંવાર આવા દ્રશ્યો કુટુંબોને રડાવે છે? આ સવાલો માત્ર અહેવાલ કે સમાચાર નથી, આ સળગતા પ્રશ્નો છે સમાજ માટે, તંત્ર માટે અને કદાચ તમારા અને મારા માટે પણ. ધન્યવાદ.